શું કરું તો બે ક્યારે બંધ કરે. હવે શરદ પૂનમ હતી. ચંદ્ર ધીમે ધીમે ઉગી રહ્યો હતો. રાતના 12 વાગ્યા. નૃત્ય ચાલુ બેનું. હવે લલિતાજીએ કીધું, આ બેનું પ્રતિબિંબ જુઓ ચંદ્રમાં. તમે બે કેવું સરસ નૃત્ય કરો છો. તો બે પોતાનું પ્રતિબિંબ જોયું તો ચંદ્ર નૃત્ય કરવા માંડ્યો. ચંદ્રએ એવું નૃત્ય કર્યું પ્રભુનું ને સામનેજીનું જોઈ જોઈને કે બે એની અંદર સ્થિર થઈ ગયા, તો નૃત્ય રહી ગયું. લલિતાજી કે હાસ બંધ કરવાનું કે તો કોઈ ન કરત, કારણ કે પછી બે કીધું કે હવે કોને સરસ કર્યું. લલિતાજી કીધું બે એક પળ, એ જ ક્ષણ, એ જ ઘડી, એ જ વાર, એ જ તિથિ, એક સમય બંધ કર્યું. બે સરખું જ કરતા હતા એટલે બેએ સરસ કર્યું. પ્રભુ કે એવું ના ચાલે. સચી સચી બતા. લલિતાજીને રાધાજી કહ્યું, લલી બતા દે ને કોને અચ્છો કયો. એમ કરીને કહી દીધું કે મેં સારું કર્યું. લલિતાજી કે બેએ સરસ કર્યું. ઠાકોરજી કે ના, એવું વાણિયાગીરી નહીં. હબો હબ વિંજાણીને મારી આંખ મીચાણી. બોલ. લલિતાજી કે આજ તો प्यारी जी तूने यूं नृत्य कियो सारो ब्रह्मांड हिलने लगो. चंद अपने आप नाचने लगो. यमुना जी स्थिर हो गई, गंभीर हो गई. मोर ने टहकना बंद कर दिया, पपीहा ने पीऊ पीऊ बंद कर दिया, कोयल ने कुहू कुहू बंद कर दिया. गाय जड़ हो गई, बछड़ा यूं ही बैठे रहे. जड़ चेतन हो गए, चेतन जड़ हो गए. राधा जी के बस सांभળી લીધું मैंने कैसो नृत्य कियो. ललिता जी के हजी मैं मारी बात पूरी नहीं करी. लली आज तूने ऐसो नृत्य कियो, ऐसो कियो. प्रभु जो नृत्य करते थे वाकी गरिमा तेरे पर थी, वाके लिए तेरो नृत्य इतो अच्छो था. ठाकुर जी के लली न्याय में तारी तोले कोई ना आवे. ललिताजी के जो प्रभुनु त्रिभंगी स्वरूपनी छाया तारा ऊपर ना पड़ती होत तो तू आવું સરસ નૃત્ય ન કરતી હોત. તો પ્રભુનું ઉત્તમ અને તારું ઉત્તમ, કારણ પ્રભુની ત્રિભંગી છાયા તારા ઉપર પડતી હતી. તો આ બધી લીલાઓ મારા વાલા રાધાજીનું પ્રાગટ્ય ઉત્સવ છે. આજે ચંદ્રાવલીજીનો પ્રાગટ્ય ઉત્સવ. ચંદ્રાવલીજી તો પરણીને ઠાકોરજી માટે જ આવ્યા હતા ગોકુળ ગામમાં. હવે ચંદ્રાવલીજી કાયમ તરસતા રહીએ કે રાધાજીને જે સંયોગ મળે છે એવો મને ન મળે, કારણ કે એને પરણ્યો હતો, એનો ગોરધન હતો, એના સાસુ સસરા હતા, એનું ઘર હતું, એનું કામ હતું. એટલે રોજ આમ આપણે ન કહી હું તમારા પ્રેમ માટે તરસું છું. ઓલું એક કવિનું નથી કે અમે તો તમારી પાસે માગ્યા છાટણા, તમે તો આખો સાગર દઈ દીધો. તો રાધાજીને તો સાગર મળી ગયો હતો. ચંદ્રાવલીજી છાટણા માટે તરસતા હતા.
તો એક ભગવતીએ મને ભાવ કીધો હતો કે આપણે જારીજી હોય ને, જારીજી એને નીચે ડીશ રાખીએ છીએ, એને ટ્રસ્ટી કહેવાય. મેં ટ્રસ્ટી એટલે હો, મને કે તું ઠાકોરજી પુશ કરી આવ પછી કહું. મેં તો મારે નથી સાંભળવું. સૌથી વધુ ઠાકોરજી પુશ ન કરાવો હોય ને દુનિયામાં તો મારે. બાળકો ભેગી જાવ, એનાઉન્સ કરવું, વિવાહ હોય, જનોઈ હોય, માઇકમાં બોલવું, બધાય પૂછે ઈલાબેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? હું કહું ના, મારા હજી જોબ છે, મારે એમાં તો એવી વટ મારું. જે પૂછે ઈલાબેન ઠાકોરજી તો દૂધ મિશ્રી. મેં જે તો હું નહીં આવું. મને ના, મારે હજી મારી ઉંમર જુઓ, મારે ટાઈમમાં થવાનું, મારા છોકરાઓ નાના, મારી નોકરી સવાર 7:30, ન ભૂતો ના જે વળી ક્યાંક એનાઉન્સ કરીએ, વળી પાછા ઈલાબેન તમારા ઘરે કયું સ્વરૂપ બિરાજે? મેં નહીં. જે એવી લીલા કરી કે ઠાકોરજી આપણા ઘરે પધારી ગયા. પછી ઓલા ભગવતીએ મળ્યા મને, પુષ્ટ કરાવ્યા. મેં કીધું હા. મેં તો હવે તો કયો મને કે ના, હજી તો તું છબછબિયા કરસ, હજી તને તારી નોકરીનું મહત્ત્વ છે, તારા સ્ટેટસનું, તારી પ્રતિષ્ઠાનું. આઈ એમ સમથિંગ. એ આઈએસ જેટલું ભણેલા હતા જૂના જમાનાના. હજી તારી બોડી લેંગ્વેજમાં ક્યાંય દીનતા નથી. હજી તું વાર છે. મેં તો કાંઈ નહીં. એણે સ્પષ્ટ કીધું તું હજી તારામાં દીનતા નથી. હજી તો એવું જ માનસ આઈ એમ સમથિંગ. અને એ 500% સાચા હતા. મેં નોકરી ન છોડી ત્યાં સુધી હું એવી જ હતી. શ્રાવણ મહિનામાં પ્રભુ પધાર્યા અને આસો મહિનામાં નોકરી છોડાવી દીધી. 2 મહિનામાં સખડિયા રોગવા માંડ્યા. ટાઈમે જતો રહ્યો. દીકરો અનુકૂળ નહોતો, એને અમેરિકાનો વિઝા મળી ગયા, વયો ગયો. બધી વ્યવસ્થા ઠાકોરજીએ કરી. પછી એક દી ઘરે આવ્યા એકલા. હવે ક્યાં રહેતા જ નથી કેવું, કારણ કે લીલામાં પહોંચી ગયા એટલે હવે બધા એને ઓળખે છે. 10:30, 11 આવ્યા. મેં તો પહોંચીને આવ્યા. વાહ, તારી ભાષા તો પ્યોર પુષ્ટિ માર્ગીય. તે દી તું શું બોલી હતી? સેવા કરીને આવ્યા. આજ તું શું બોલી? પહોંચીને આવ્યા. મેં તો આવો. હવે ઠાકોરજીની રાજભોગની તૈયારી કરતી હતી. મારી બાઈ શીખવાડ્યું હતું કે ઠાકોરજીને એકલા ન મુકાય. હું તો ઘરમાં એકલી, તમે વયા જાઓ, આકાશે વયો જાય. હવે સામગ્રી કરવી હોય તો મારી બા કે ખીલો ના મૂકવાના અને અટકીમાં સામગ્રી મૂકીને કહેવાનું આપને સામને જે અરોગો સખા સખિયાર ખેલો, ત્યાં સુધી હું તૈયારી કરીને આવું છું. એટલે હું છેલ્લી રોટલી હતી ને બેલ વાઈ ગઈ એટલે મેં થાળ સાઈજો. મેં બા જોઈ જો ને બરાબર છે. મારા સામું જોવા માંડ્યા. નોકરી છોડી દીધી ને મેં કીધું હા, હવે દિનતા આવી છે. હવે તારી બોડી લેંગ્વેજ ચેન્જ થઈ ગઈ છે. એ મારા કરતાં અને ઘણું ભણેલા હતા, પણ એની દિનતા જોઈને હજી મારા રૂવાડા ખડા થઈ જાય છે. હા બેટા, તારા લાલાને ગમે ને એ બધું બરાબર. રાજભોગ ધરાયો ને ચારે જે ફરતી હતી. બા આવો ને. જો મને ભલે કીધું આપણા ઠાકોરજીનું દર્શન એલા કોઈ નહીં કરાવવાના. મેં તો સારું. પછી એણે મને હરિરાયજીની વાત કરી
કે અન્ય માર્ગીને કરાવો તો 1 વર્ષની સેવા જાય. અને આપણા ઠાકોરજી પ્રદર્શન માટે નથી. આપણા ઠાકોરજી આપણા માટે આવ્યા છે. એ આપણે ન આપણા એ આખી દુનિયા નથી. અને બને ત્યાં સુધી ઠાકોરજી જલ્દી કોઈને ત્યાં પધરાવવાનું નહીં. પછી હું ચારીજી ભરતી હતી તો એ 2 મહિનામાં મને ખબર નહોતી. પહેલાં હું 90 ન વિટાડું, અંજારીજી ભર લઉં. જેવી હું આમ ભરવા ઊભી રહે બોતડી ઊભી રહે. પહેલાંનો સ્વભાવ હતો કે બા બોલો, આમ ધ્યાન રાખો. આ ઠાકોરજી ઘરમાં પધારે ને પછી તમારું તનુ નવત. મેં તો કા બા? બેટા, આ યમુનાજીનો ભાવ છે, અંદર તું યમુના જલ ભરસ. આ યશોદાજીની સાડી છે અને આ ધવાણ હોય ને એની દીઠડી છે. પેલા યમુનાજીને સાડી પહેરાવાય, પછી જળ ભરાય. અને એમણે મને એટલું સરસ શીખવાડ્યું. પછી આપણે તો ભરી તો ઓલી ટ્રસ્ટી આખી ભરાઈ ગઈ. ટ્રસ્ટી એટલે ડીશ. ત્યાં સુધી હું ટ્રસ્ટી નહોતી બોલતી. મેં તો બા ડીશ ભરાઈ ગઈ. મને કે સારું, હવે એ ડીશનું જળ લઈ લે અને ચારેજી પધરાવ. કીર્તન ગાયા ને અમે બીડા કર્યા. મને બીડા નહોતા આવડતા એટલે એણે મને કાગળ લીધા, ટિકિટ ઓલા બસમાં હોય ને એવા, એમાં બીડા શીખવાડ્યા કે આવી રીતે કરાય. મેં તો હવે કરીશ. પછી બહાર આવ્યા. મને કે હવે તું મને ટ્રસ્ટીનું પૂછતી હતી ને હવે કહું. અમને તો જબરું યાદ છે. મને કે આ ટ્રસ્ટી નથી દીકરા, તરસતી છે. એનું અપભ્રંશ ટ્રસ્ટી કર્યું છે. મેં તો એટલે એ કે ચંદ્રાવલીજી પરક્રિયા ગોપી, બરાબર, એનો ગોર્ધન એનું બધું. તો પ્રભુના અને સામનેજીના અધરામૃત માટે તરસે, વ્યાકુળ થાય. આમ આપણે કહીએ ને કે આમ તરસ લાગી હોય ને પાણી ન મળે તો માણસ આમ મરવા ઉપર આવી જાય. એને ઓલા ઝાંઝવાના જળે પાણી દેખાય. તો પ્રભુ જળ પીએ ને તો આ ડીશમાં પડે ને એ જળ ચંદ્રાવલીજી માટે. એટલે આ તરસથી છે. પ્રભુ તરસથી કોઈ દી ખાલી ન રાખે. તું જોજે, એ ડીશમાં જળ પડે ને પડે છે. પછી રાજભોગ સરાયો તો મેં તો એ ડીશ ખાલી કરી નાખી હતી. પછી શેડમાં જારીજી ભરવાના હતા મેં લીધા. મને કે જોઈ લે. અને હાચે ભરેલી હતી. ત્યારથી આજની તારીખ સુધી મને એ જોઉં એટલે તરસથી એટલે ટ્રસ્ટી જ યાદ આવે. તો ભગવદીઓના ભાવ મને ભીંજવે રેલો. ભગવાન દ્વારા ન મળે, ભગવાન ભગવદીઓ દ્વારા મળે. તો વલ્લભકુળની કૃપા. એકવાર એક જે આપણા ઘરે પધાર્યા. કેવી રીતે? ઇન્કમટેક્સ સોસાયટી નજીક થઈ ત્યાં જે પધાર્યા હતા. અને ઉંમર કેટલી? 80-85 વર્ષ. એમના પૌત્રને લઈને. તમને ખ્યાલ આવી ગયો? હવે ત્યાં એમણે પૂછ્યું, ઈલાબેન અહીંયા જ રહે છે ને? ક્યાં મારવાલા 2 જ મિનિટના રસ્તે ગાડીમાં. એ કે હાલો. એટલે ત્યારે લેન્ડલાઈન નથી. તો ઓલા ભાઈ ફોન કર. એ કે ના, ફોન નથી કરવો. એ કે જે પણ એ હવે એને જોબ છોડી દીધી છે, મને ખબર છે. અને એ એનામાં તન્મય રહેતા હતા. કોઈ દિવસ કોઈ આરે બહુ હાથે બધું. હવે જેના ઘરે હતા એ જે ખવાસ અને પૌત્ર.
બેલ વાગી એટલે હું શૃંગાર કરીને દર્પણ બતાવતી હતી. મેં કીધું હવે મારા વાલા ખેલો, હવે અંદર જાઓ ને સામગ્રી કરવા. ટોકરી શેની કરવાની છે આજ કયો? ચોળી છે, ટિંડોરા છે, આલુ તો હોય જ, સંભારો શેનો કરવો, આવું હું વાત કરતી હતી. ત્યાં બેલવાઈ ગઈ. પહેલાં કોઈ દી ડ્રેસ તો પહેરતી જ નહોતી જિંદગીમાં. લગ્ન થયા પછી મને યાદ નથી કોઈ દી મેં ડ્રેસ પહેર્યો હોય. સાડી તો પહેરેલી જ હતી. ખોયલું તો મોટા ચીજે. હવે મને તો આમ હું હતપ્રભ એવી થઈ ગઈ, તમે નહીં, આકાશ નહીં. હવે મને એમ થાય કે હું ક્યાં ગાલીચો પાથરું ને ક્યાં લીલા નાળિયેર લેવા જાઉં ને અને શું કરું, ગાંડી થઈ ગઈ. એટલે જે ઓલા જે ભાઈના ઘરે ગયા હતા ને એને કે હવે તમે જાઓ. એ મારા વાલા મારે શું કરવું? અંદર પધાર્યા એટલે હિંચકો તો આપણો કેવો સરસ, જે હોય એને બેસવાનું મન થાય. એટલે મેં તો સાડી નવી બહાર પડી હતી ને એ પાથરી. મને કે ના, ઠાકોરજીને શું સમય છે? તો મને ઓલા ભગવદીએ શીખવાડ્યું હતું. જે પૂછે ને કે ઠાકોરજી, તો આપણે કહેવાય અમારા ઘરે શું સમય હોય? રીત બધી આપને ત્યાં, પ્રીત અમારે ત્યાં. મેં જે મારા મને કાંઈ સમજણ નથી પડતી. હું આમ જેને કહેવાય બાઘી થઈ ગઈ, બાઘી. આવ્યા ઠાકોરજી પાસે, 80 વર્ષે નીચે બેસી ગયા, હાથ ખાસા કર્યા, ઘડિયાળ કાઢી નાખી હાથમાંથી ને ઠાકોરજીને સામું જોઈ દર્પણ બતાવીને બોલ્યા. શું બોલ્યા? હજી આજને લીલામાં પહોંચી ગયા, નિત્ય લીલાસ, અને કાંઈક બોલ્યા પણ આપણને કાંઈ. મને કે લાવો અટકીમાં ધરાવું. હવે મેં તો ઓલું શૃંગારમાં સફરજન ને ચીકુ ને કેળા ને એ બધું ધર્યું હતું. એટલે એક કેળું પડ્યું હતું. મેં તો જે ખાલી કેળું, ખાલી ન હોય, અહીં બધું ભરેલું જ હોય બેન, દીકરા, અહીં બધું ભરેલું હોય, અહીં કાંઈ ખાલી હોય જ નહીં. ઠાકોરજી જેને ઘરે માથે બિરાજે ને એને ઘરે કાંઈ ખાલી ન હોય. તો મેં કીધું અહીંયા સમાણીને, ના એ તો બધું હજી મારે ખાસું કરવાનું ને. એ રસોડામાં પધાર્યા ને. હવે આપણે તો વલ્લભકુળ જેવી શું, આમે આપણા ઘરે અપરસ તો ઓછી જ છે. કેળું જાતે ખાસું કર્યું, ચાંદીની ડીશ આપી, સમાણી ખાસી કરી, લોહીછું એવા સરસ ટૂંક કરીને ગોઠવા. મને કે લાવો બોરું. ઠાકોરજીની એવી કૃપા વળી બોરું હતું. બોરું ઉપર છાંટ્યું, સેજ ઇલાયચીનો ભૂકો છાંટ્યો. મેં જે ના હું લઈ જાઉં છું. 80 વર્ષે પધાર્યા, અટકીમાં ધરાયું, કાની આપી, ટેરો કર્યો, મને કીર્તન ગાયું મોઢે. મને તો હજી ખબર ન પડે કે હું લીલા નાળિયેર લેવા, મને કે કાંઈ લેવા નથી જાઉં. પણ મેં કીધું જે કે બેસો. આપણે પલોઠી વાળીને બેસી ગયા. સરાવીને તુલસીજી છે ને, મેં કીધું આ રાજભોગ, મેં તો જે રોટલી કરવાની બાકી છે. મને કે તો હવે અમે વિજય થાય. મારા ઘરે કાંઈ નહીં લેવાનું. હવે મને બીક લાગે કે હું શું કહું, દોષ પડે ને કાંઈ આપણે આ બધું કાંઈ આમ. પછી હિંડોળા ઉપર સાડી હતી ત્યાં આવ્યા અને પગ ઠેલે ને બેઠા. હું હું લીલું નાળિયેર હમણાં લઈ આવું. ભોગ સરાય એવા. મને કે આ લઈ લઉં છું. 2 ટૂંક લીધા, લાલને લીધા, અને બાકી આપણા માટે અધરામૃત રાખ્યું. એ દ્રશ્ય હજી આજની તારીખમાં મને યાદ છે. આ તૃપ્તુના ગુરુદેવ આવ્યા હતા, ખબર છે? એ જરા આમ પોળા ને એ મને કે બેન તમે હમાઈ જાઓ છો? એ કે ઠાકોરજી પાસે બધાય હમાઈ જાય નહીં. એમણે અટકીમાં સામે મારે કહેવાનો આશય છે કે જ્યારે કાંઈ સમજણ ન પડતી હોય ને
ત્યારે આ બધા પધારે ને કરે ને, એ જે સ્પંદનો છે, એ જે ઉત્સાહ છે, એ જે અંદર એક જેને કહેવાય ને કે ઉમંગ છે, એ ક્યારેય ન ભૂલાય.